કુતિયાણાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એ સૌ કોઈની નજર હતી કે કુતિયાણાની અંદર નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે। ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા એ કુતિયાણા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 6 ની અંદરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જો કે અત્યારે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના પ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે। રાણાવાવ નગરપાલિકામાં પ્રમુખ તરીકે શાંતિબેન માલદેવભાઈ વડોદરાની જાહેરાત થઈ ચૂકી છે। કુતિયાણા નગરપાલિકામાં પણ કાના જાડેજાની એન્ટ્રી થઈ ચૂકી છે। કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાના જાડેજાને બનાવવામાં આવ્યા છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતમાં રાણાવાવ અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની બોડી બની છે। બંને જગ્યા ઉપર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો જીતીને આવ્યા છે અને ઉમેદવારો જીતીને આવતાની સાથે જ અત્યારે સૌથી મોટા સમાચાર જે ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ કુતિયાણા સેવા સદનના છે। કુતિયાણા નગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં આજે સમાજવાદી પાર્ટીના જે ઉમેદવારો જીત્યા હતા તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારોએ એક બેઠક હતી। નગરપાલિકાની અંદર બેઠક મળી હતી અને બેઠકની અંદર નગરપાલિકાની અંદર મળેલી બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જે વરણી થઈ છે, જે જાહેરાત થઈ છે, તેનું સર્વાનુમતે નક્કી કર્યા બાદ હાલ તો આ સૌથી મોટા સમાચાર આવ્યા છે। કુતિયાણા નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની એન્ટ્રી થઈ છે। એટલે કે હવે વિધિવત રીતે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની રાજકારણની અંદર એન્ટ્રી થઈ છે। એન્ટ્રી થતાની સાથે જ કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ બની ચૂક્યા છે। રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રમાબેન ભરતભાઈ પીપોતરની વરણી કરવામાં આવી છે। રાણાવાવથી આ સૌથી મોટા સમાચાર કુતિયાણા અને રાણાવાવના ઉપપ્રમુખ અને પ્રમુખના નામની વરણીને લઈને જે છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાતી હતી તેનો હવે અંત આવ્યો છે। શું કહ્યું કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજાએ એ પણ સાંભળો। આજે ઉપપ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, કઈ રીતે જુઓ? પ્રમુખ તરીકે મને જે હું ચૂંટાયેલો છું તેને લઈને હું બધું કુતિયાણાના વિકાસના કામો બધા પૂરા કરીશ। કઈ રીતે વિકાસના કામો થશે? કુતિયાણાને જે અપેક્ષા હતી તે કઈ રીતે પૂરી કરશે? કુતિયાણા જે અપેક્ષા હતી એ જ રીતે અપેક્ષા અમે પૂરી કરશું। આજે ઉપપ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, કઈ રીતે જુઓ? પ્રમુખ તરીકે મને જે હું ચૂંટાયેલો છું તેને લઈને હું બધું કુતિયાણાના વિકાસના કામો બધા પૂરા કરીશ। કઈ રીતે વિકાસના કામો થશે? કુતિયાણાને જે અપેક્ષા હતી તે કઈ રીતે પૂરી કરશે? કુતિયાણા જે અપેક્ષા હતી એ જ રીતે અપેક્ષા અમે પૂરી કરશું। બિલકુલ, તો અત્યારે સૌથી મોટા સમાચાર ઉપપ્રમુખ બનતાની સાથે જ કાના જાડેજાનું પહેલું નિવેદન આવ્યું હતું। જો કે જ્યારે કાના જાડેજાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી તે દરમિયાન સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક સાથે જ સમાજવાદી પાર્ટીના કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા। આ તમામની હાજરીની અંદર કાના જાડેજાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે। ભત્રીજાની આજે વરણી થઈ છે અને આ બંને હોદ્દેદારો સાથે અમારી તમામ બોડી આ કુતિયાણાના વિકાસ માટે જે કામગીરી કરવાની છે એ કરશે। અને અમે જ્યારે જે મારી ઇલેક્શન દરમિયાન અમે લોકોને કીધું હતું કે તમે એક તક આપશો તો એ તમારા વિશ્વાસમાં ખરા ઉતરવાની જવાબદારી અમારી છે। જે અમે કામગીરી નગરપાલિકામાં જીત્યા બાદ બીજા જ દિવસથી ચાલુ કરી દીધું છે। અત્યારે મોટા ભાગે કુતિયાણામાં દરેક જગ્યાએથી સ્વચ્છતા થઈ ગઈ છે। એક જ વોર્ડ બાકી રહ્યો છે, બાકીના 5 વોર્ડમાં કામ થઈ ગયું છે। બીજી વાત એ છે કે અમે કોઈ દિવસ રાગદ્વેષ નથી રાખતા। એ મેં જ્યારે જાહેર કર્યું હતું ને એની સાબિતી પણ એ છે કે અમે જે વોર્ડમાં અમારા ઉમેદવારો નથી આવ્યા ને ત્યાં પણ સફાઈ થઈ રહી છે અને લોકોની જે જરૂરિયાતો છે એ 1 બાય 1 હવે પૂરી કરીશું। હવે સફાઈ અભિયાન પરથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને કુતિયાણા સાફ થઈ રહ્યું છે। સાથે સાથે જે કઈ કાર્ય છે આગળ, જેમ કે નગરપાલિકાની કચરા ગાડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે। મામલતદાર શ્રી પોતે ઓબ્ઝર્વેશન કરે છે કે આ લોકો જે કામ કરી રહ્યા છે। સફાઈ કર્મીઓ દરેક શેરીને પણ બે સાફ કરી રહી છે। 30 વર્ષનું શાસન જોઈતું છે, જાડેજા પરિવાર રાણાવાવ ક્યાં બન્યો છે? એ તો જાડેજા પરિવારનો ન કહી શકાય। કુતિયાણા અને રાણાવાવ શહેરના મતદાતાઓનો ગઢ 100% કહેવાય। જે વાત હતી જયારે સામે ચૂંટણી પ્રચારમાં જામ્યું હતું, એક બાજુ કોકડા કે એક બાજુ જાડેજા કે
આ બધી બાબતોને કઈ રીતે જોવો છો ને હવે કઈ રીતે કામ કરશે? જો ભાઈ, મેં તો ત્યારે આપણે કીધું હતું કે એ કોટડા ગેંગ છે એ લોકોએ ખુદ જાહેર કર્યું છે, અને હવે તો ક્યારેય જાડેજા ગેંગ છે એવું જાહેર કર્યું જ નથી. અમે તો સમાજની સેવા કરતા આવ્યા છીએ. જે દી સત્તા નહોતી ત્યારે પણ સેવા કરતા હતા, અને સત્તા સાથે વધુ સેવા કરી શકાય છે. ફરક આટલો જ છે. અને અમારે સેવા કરવી છે એટલે અમે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર સેવા કરતા જ આવ્યા છીએ અને કરીશું. અને આવતા 5 વર્ષ પછી કુતિયાણા રોલ મોડેલ હશે. જેમ રાણાવાવ અત્યારે ત્રીજી ટર્મ, લોકોએ શું કામ વિશ્વાસ મૂક્યો? જ્યારે કામ સારું કર્યું છે માટે. આવતા 5 વર્ષની અંદર તો આ નિવેદન જે આપી રહ્યા હતા એ હિરલબા જાડેજા, સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક, અને કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા જે છે તેમના કાકી છે, અને તેમના દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું કે જે વચન અમે કુતિયાણાની અંદર આપ્યું છે, જે વાત અમે કુતિયાણાના લોકો માટે કહી હતી, એ વાતની કામકાજની અમે શરૂઆત કરી દીધી છે. પ્રમુખની રાહ અમે નતા જોઈ રહ્યા. અમે માત્ર ને માત્ર કુતિયાણાની જનતા માટેને જે કામો લઈને લોકોની વચ્ચે જે અમે ગયા હતા એ કામોની શરૂઆત કરી દીધી છે. કુતિયાણાની સફાઈની શરૂઆત કરી દીધી છે. આગામી સમયની અંદર કુતિયાણાની અંદર તમામ કામો થવાના છે. આ પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે જે છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાતી હતી કે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ કોણ, ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. એમને કઈ જવાબદારી મળશે આ વાતને લઈને ચર્ચા ચાલી રહી હતી. જો કે હવે આ ચર્ચાનો અંત આવ્યો છે. કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાને કુતિયાણા નગરપાલિકાની અંદર ઉપપ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. અને સાથે જ હવે ટૂંક સમયની અંદર, એટલે કે લગભગ એ ગણતરીના આવતીકાલે અથવા પરમ દિવસના દિવસે આ આખા મામલે કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે નિમવામાં જે કોઈ પણ સભ્ય આવ્યા છે એ ચાર્જ લેતાની સાથે જ કામગીરીની શરૂઆત પણ જે છે તે કરવાના છે. જો કે હિરલબા જાડેજાએ જેમ જણાવ્યું કે કુતિયાણાની અંદર ઉપપ્રમુખ અને પ્રમુખની વરણી થાય એ પહેલા જ સમાજવાદી પાર્ટીની જે બોડી બનવાની હતી એ નક્કી હતું, જેને લઈને કામગીરી અત્યારથી શરૂ કરી દીધી હતી. એટલે કે અત્યારે આ સૌથી મોટા સમાચાર કુતિયાણા રાણાવાવથી જે સમાચારની રાહ જોવાતી હતી એ સમાચાર હવે સામે આવ્યા છે કે ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા ઉપપ્રમુખ બન્યા છે. બીજી તરફ રાણાવાવની જો વાત કરવામાં આવે ત્યાં પણ સમાજવાદી પાર્ટીની બોડી બની છે. જે રાણાવાવની અંદર છેલ્લા 2 ટર્મથી સમાજવાદી પાર્ટીની બોડી બનતી આવી છે ત્યાં પણ સમાજવાદી પાર્ટીની બોડી ફરી એકવાર બની છે. કુતિયાણા અને રાણાવાવ આ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટીના હાથે છે. રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ગીતાબેન જીતેન્દ્રભાઈ ભૂતિયાની વરણી કરવામાં આવી છે, અને ઉપપ્રમુખ તરીકે રમાબેન ભારતભાઈ પીપોતરની વરણી કરવામાં આવી છે. એટલે કે રાણાવાવ નગરપાલિકાની અંદર બંને ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે બંનેને મહિલાઓને ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે કુતિયાણા નગરપાલિકાની અંદર જો વાત કરવામાં આવે તો પ્રમુખ અને ઉપપ્રમુખની વાત કરવામાં આવે, મહિલા અનામત હોવાના કારણે મહિલા પ્રમુખ બનાવ્યા છે. જો કે ઉપપ્રમુખ તરીકે ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે હવે કુતિયાણા અને રાણાવાવની અંદર જે જંગ હતી, જે વર્ચસ્વની લડાઈ હતી, કે આ નગરપાલિકાની ચૂંટણીની અંદર ન કોઈ રાજકીય પક્ષ પરંતુ જાડેજા પરિવાર અને ઓડેદરા પરિવારની વચ્ચે જે જંગ હતી, જેમાં 30 વર્ષનો દબદબો જે ઓડેદરા પરિવારનો હતો એ દબદબો હવે પૂરો થયો છે. અને ઓડેદરા પરિવારનો એ દબદબો પૂરો થતા હવે કુતિયાણાની અંદર જાડેજા પરિવારનું શાસનની શરૂઆત થઈ છે. વિધાનસભાની અંદર ધારાસભ્ય કાંધલ જાડેજાની આ સતત ત્રીજી ટર્મ છે. જો કે કુતિયાણા નગરપાલિકા છેલ્લા 30 વર્ષથી ઓડેદરા પરિવારના કબજામાં હતી, અને એ છોડાવી પહેલી વખત 30 વર્ષ બાદ એ જાડેજા પરિવારનું શાસન હવે કુતિયાણા નગરપાલિકાની અંદર રહેવાનું છે. રાણાવાવ નગરપાલિકા પહેલેથી જ એ જાડેજા પરિવાર પાસે હતી.